આજે હું તમારી સાથે શેર કરી પરફેક્ટ માપ સાથે હોમમેડ ચાના મસાલાની રેસીપી સાથે તેને કેવી રીતે સ્ટોર કરવો જેથી તેની સુગંધ લાંબો સમય સુધી જળવાઈ રહે। ચાનો મસાલો બનાવવા માટે 25 ગ્રામ લીલી એલચી લીધી છે। ચમચીના માપ પ્રમાણે જોઈએ તો 4 ચમચી લીલી એલચી લીધી છે। સાથે કાળા મરી લીધા છે। મરી પણ વજનમાં 25 ગ્રામ છે અને ચમચીના માપ પ્રમાણે જોઈએ તો 3 ચમચી જેટલા મરી લીધા છે। સાથે લેશું લવિંગ, 15 ગ્રામ લવિંગ લીધા છે। ચમચીના માપ પ્રમાણે જોઈએ તો 2.5 ચમચી જેટલા લવિંગ છે। તમને ચમચીના માપ પ્રમાણે પણ શેર કર્યું છે અને વજન પ્રમાણે પણ બતાવ્યું છે। સાથે લઈએ 3 સ્ટીક તજની, થોડી થીક હોય એવી લેવાની છે। વજનમાં જોઈએ તો 15 ગ્રામ જેટલા તજ છે। જો તજનો પાવડર લેતા હોય તો તજનો પાવડર પણ તમારે 15 ગ્રામ લેવાનો છે। અડધો ટુકડો જાયફળનો ઉમેરીએ। જાયફળનો સ્વાદ અને સુગંધ એકદમ સ્ટ્રોંગ હોય છે એટલે અડધો ટુકડો જ ઉમેરવાનો છે। હવે પેનને ગેસની ફ્લેમ ઉપર ચડાવી દઈએ અને 1 મિનિટ માટે મસાલાને ડ્રાય રોસ્ટ કરી લઈએ। અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મસાલાને બહુ વધારે નથી શેકવાના, મસાલાનો કલર ચેન્જ નથી કરવાનો, હલકા 1 મિનિટ માટે શેકી લેશું જેથી તેમાં રહેલો ભેજનો ભાગ દૂર થશે અને મસાલા પીસવામાં પણ સરળ બનશે। જો તમારી પાસે સમય હોય તો 2 થી 3 કલાક માટે તમે મસાલાને તડકે સૂકવી શકો છો જેથી મસાલામાં ભેજનો ભાગ દૂર થશે અને મસાલા લાંબો સમય સુધી સારા રહેશે। લગભગ 1 મિનિટ જેવું થઈ ગયું છે। મસાલા શેકાવાની સુગંધ પણ આવવા લાગી છે। ગેસની ફ્લેમ બંધ કરી દઈએ। મસાલાને આપણે કડાઈમાંથી એક બીજી પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈએ જેથી મસાલા ઝડપથી ઠંડા થઈ જાય। મસાલા ગરમ હોય ત્યારે આપણે નથી પીસવાના, એકદમ ઠંડા કરી લેવાના, એ પછી જ પીસવાના। તજના બરાબર ટુકડા કરી લઈએ જેથી પીસવામાં સરળ રહે। મસાલા ઠંડા થાય છે ત્યાં સુધીમાં આપણે સૂંઠનો પાવડર તૈયાર કરી લઈએ। 50 ગ્રામ આખી સૂંઠ લીધી છે। તડકે 2 કલાક માટે તપાવી લીધી છે જેથી તેમાં ભેજનો ભાગ દૂર થઈ જાય। જો તમારી પાસે આખી સૂંઠ ના હોય તો તમે સૂંઠનો પાવડર પણ લઈ શકો છો, એ પણ તમારે 50 ગ્રામ લેવાનો રહેશે। સૂંઠને આપણે અધકચરી વાટી લઈએ જેથી મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરવામાં એકદમ સહેલાઈ રહે। રેડીમેડ સૂંઠના પાવડરની જગ્યાએ આ રીતે ઘરે સૂંઠનો પાવડર તૈયાર કરશો તો ચાના મસાલામાં તેની સુગંધ એકદમ ફ્રેશ અને તાજી આવશે। સૂંઠને આપણે થોડી ખાંડી લીધી છે અને તેના રફલી પીસ તૈયાર કરી લીધા છે। હવે મિક્સર જારમાં ઉમેરીને તેનો પાવડર તૈયાર કરી લઈએ। સૂંઠને ગ્રાઇન્ડ કરીને તેનો એકદમ સરસ પાવડર તૈયાર થઈ ગયો છે। તો સૂંઠના પાવડરને એક વાસણમાં કાઢી લઈએ અને મસાલા જે આપણે ગરમ કર્યા હતા એ પણ ઠંડા થઈ ગયા છે। મિક્સર જારમાં બધા મસાલા એકસાથે ઉમેરી દઈએ અને તેનો પાવડર તૈયાર કરી લઈએ। મસાલા પીસીએ ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મસાલા ગ્રાઇન્ડ કરતી વખતે બહુ વધારે ગરમ ન થવા જોઈએ। મિક્સર એકસાથે નથી ફેરવવાનું, તો એકદમ સરસ ફાઇન પાવડર તૈયાર કરી લઈએ। મસાલા બરાબર પીસાઈ ગયા છે અને આ રીતનો પાવડર તૈયાર થઈ ગયો છે। 50 ગ્રામ સૂંઠનો પાવડર ઉમેરીએ। સૂંઠનો પાવડર પણ મિક્સરમાં ઉમેરી દઈએ જેથી બધી વસ્તુ બરાબર મિક્સ થઈ જાય। તો 1 થી 2 વાર આપણે પલ્સ મોડ ઉપર ફેરવી લઈએ અને એકદમ સરસ બધી વસ્તુ મિક્સ કરી લઈએ। બધી વસ્તુ મિક્સ થઈને એકદમ બજારમાં મળે તેવો ચાનો મસાલો તૈયાર છે। આ મસાલામાંથી જો તમારે મસાલા દૂધ બનાવવું હોય તો મસાલાને ચાળીને ઉપયોગમાં લેવો, પણ જો તમારે ચામાં યુઝ કરવો હોય તો મસાલાને ચાળવાની કોઈ જરૂર નથી। તો એકદમ બહાર મળે તેવો ચાનો મસાલો તૈયાર છે। ચાના મસાલાને સ્ટોર કેવી રીતે કરવો જેથી તેની સુગંધ અને સ્વાદ એકદમ ફ્રેશ જળવાઈ રહે। ચાના મસાલાને કે કોઈ પણ મસાલાને સ્ટોર કરવા માટે કાચની બરણીનો ઉપયોગ કરવો। કાચની બરણીમાં આપણે ચાનો મસાલો ઉમેરી દઈએ તો એરટાઇટ કાચની બરણીમાં આપણે ચાનો મસાલો ઉમેરી દીધો છે। 4 થી 5 મહિના સુધી તમે આ મસાલાને સ્ટોર કરીને રાખી શકો છો। રેસીપી કેવી લાગે કમેન્ટમાં જરૂરથી જણાવજો। નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો।